શું ટ્રેડિંગ ગેમ્બલિંગ છે? તો જવાબ છે હા. જો ટ્રેડિંગને વિધાઉટ નોલેજ, રિસ્ક મેનેજમેન્ટ, સ્ટ્રેટેજી વગર કરવામાં આવે તો ટ્રેડિંગ એક ગેમ્બલિંગ જ છે. ગેમ્બલિંગનો સીધો અર્થ થાય છે કે જે પ્યોર લકના ભરોસે થતું હોય. જ્યારે તમે ઓવર ટ્રેડિંગ કરો, સ્ટ્રેટેજી વગર કરો, વધારે પડતું રિસ્ક લઈને કરો તો ટ્રેડિંગ એક ગેમ્બલિંગ જ છે. જ્યારે તમે ડર અને લાલચના ઇન્ફ્લુઅન્સમાં આવીને પણ ટ્રેડ કરો છો તે પણ એક પ્રકારનું ગેમ્બલિંગ જ છે. તમારો લોસ થાય અને તેને કવર કરવા માટે તમે ટ્રેડ કરો તો એ પણ એક પ્રકારનું ગેમ્બલિંગ જ. તો પછી તમારા મગજમાં બીજો એક સવાલ આવે કે પ્રોફેશનલી ટ્રેડિંગ કઈ રીતે થઈ શકે? તો જવાબ છે તમારી પાસે એક ક્લિયર સ્ટ્રેટેજી હોવી જોઈએ કે ક્યારે મારે માર્કેટમાં એન્ટર થવું છે અને ક્યારે મારે માર્કેટમાંથી બહાર નીકળવું છે. તમારી પાસે પ્રોપર રિસ્ક મેનેજમેન્ટ હોવું જોઈએ કે તમે માત્ર 1 થી 2% તમારા કેપિટલનો ઉપયોગ કરીને જ ટ્રેડ કરો અને દિવસ દરમિયાન માત્ર 1 થી 2 ટ્રેડ લો, અને તે પણ ક્યારે? જ્યારે તમને તમારું સેટઅપ મળતું હોય. એની સાથે સાથે તમારી પાસે ઇમોશનલ બેલેન્સ પણ હોવું જોઈએ. તમે ડર કે લાલચના કંટ્રોલમાં આવીને ટ્રેડ ન કરો, એ પણ ખૂબ જ મહત્વનું છે. તો આ વસ્તુને તમે ફોલો કરો છો તો તમે એક પ્રોફેશનલ ટ્રેડર છો, નહીં કે ગેમ્બલર. તો આ વિડીયોને તમે તમારા એવા મિત્ર જોડે શેર કરો કે જે ગેમ્બલર છે. તો આ હતો આપણો ડે 8. તો મળીએ નવા વિડીયોમાં.